વડોદરા શહેરમાં પણ રોગચાળો વકર્યો છે। છેલ્લા 2 દિવસમાં ડેન્ગ્યુના 3 કેસ નોંધાયા। ડેન્ગ્યુના શંકાસ્પદ 167 કેસ નોંધાયા છે। ચિકનગુનિયાના શંકાસ્પદ 18 અને 1 પોઝિટિવ કેસ નોંધાયો છે। ટાઇફોઇડના 2 કેસ નોંધાયા છે। મેલેરિયાના શંકાસ્પદ 2000 કેસ નોંધાયા છે। એસએસજી હોસ્પિટલની ઓપીડીમાં દૈનિક 1500 થી 1700 દર્દીઓ નોંધાઈ રહ્યા છે। વડોદરા શહેરમાં ઋતુ બેવડાતા ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ એસએસજી હોસ્પિટલમાં જોવા મળી રહ્યા છે। 1500 થી 1700ની રોજની ઓપીડી વડોદરાની એસએસજી હોસ્પિટલમાં જોવા મળી રહી છે। તાવ, ખાંસી, શરદી, કફ સહિતની બીમારીઓના અનેક દર્દીઓ તો સાથે શહેરમાં જે રીતે મચ્છરજન્ય રોગ ફેલાઈ રહ્યા છે તેને લઈને છેલ્લા 2 દિવસની અંદર ડેન્ગ્યુના 167 શંકાસ્પદ કેસ નોંધાયા છે। 3 ડેન્ગ્યુ પોઝિટિવ સામે આવ્યા છે। ચિકનગુનિયાના 18 શંકાસ્પદ કેસ સામે 1 પોઝિટિવ કેસ છે। મેલેરિયાના પણ શંકાસ્પદ 2000 કેસ સામે આવ્યા છે। ટાઇફોઇડના 2 કેસ પોઝિટિવ આવ્યા છે અને સિઝનલ ફ્લૂના પણ 2 કેસ સામે આવ્યા છે। ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે વડોદરાની એસએસજી હોસ્પિટલની અંદર દર્દીઓની ભરમાર જોવા મળી રહી છે। સિઝન બેવડાઈ રહી છે અને જેને લઈને ખૂબ જ મોટી સંખ્યામાં જે રોગચાળો કહી શકાય એ ફાટી નીકળ્યો છે અને શહેરમાં જે મચ્છરજન્ય રોગ છે તેનો પણ કહેર છે। ચિકનગુનિયા, ડેન્ગ્યુની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં જે દર્દીઓ સપડાયા છે ત્યારે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં રોજની 1500 થી 1700ની ઓપીડી જોવા મળી રહી છે। કેમેરામેન પરેશ ધોળકિયા સાથે લોરેન્સ પરમાર, એબીપી અસ્મિતા, વડોદરા।